તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી હુમલામાં 25 લોકોના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેમાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ માહિતી આપી છે। આતંકી હુમલામાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર અમે આપને મંતવ્ય ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ। આતંકી હુમલાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આતંકી હુમલામાં 25 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું। जम्मू काश्मीर में आतंकी हुमलाने लईने आ सौथी मोटा समाचार मंतव्य न्यूज पर आप जोई रह्या छो। गुजरातना 3 प्रवासी पर हुमलो करवामां આવ્યો। फायरिंगमां गुजराती प्रवासी घायल थया छे त्यारे भावनगरना विनोद भट्ट आ घटनामां इजाग्रस्त थया छे। मानिक पटेल रीना पांडे आ घटनामां इजाग्रस्त। अमित शाह काश्मीर जवा माटे रवाना थया छे। अमित शाह द्वारा उच्च स्तरीय बैठक बोलाववामां आवी छे। वडाप्रधान नरेन्द्र मोदीए काश्मीर जवा माटे आदेश आप्यो हतो तेने लईने आ उच्च स्तरीय बैठक हवे योजाशे। संवाददाता रवि भावसार अपनी साथे न्यूઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેમાં એક પછી એક અપડેટ સામે આવી રહ્યું છે। હાલ શું અપડેટ મળી રહી છે? जी बिल्कुल थी जो प्रमाणे भारतना जे जम्मू और काश्मीर में जे અત્યારે હાલના જે લોકો છે લોકો કહી રહ્યા છે પરંતુ જે કાશ્મીરના પહેલગાંવની અંદર જે પ્રમાણે જે પર્યટકો છે તે પર્યટકો પોતે ફરી રહ્યા હતા ત્યારે પોલીસના ડ્રેસમાં આવીને જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ દ્વારા જે હુમલો છે તે હુમલો કરી દેવામાં આવ્યો હતો। લગભગ હાલમાં તો જે પ્રમાણે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે 12 કરતાં પણ વધારે જે લોકો છે તે લોકો હાલમાં ઇજાગ્રસ્ત થયા છે અને સાથે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે બેઠકનો દોર છે તે બેઠકનો દોર યોજવામાં આવી રહ્યો છે પરંતુ જે પ્રમાણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને દિશા નિર્દેશો છે તે આપવામાં આવી રહ્યા છે। સાથે જે અમિત શાહ છે તે અમિત શાહ દ્વારા જે જમ્મુ કાશ્મીરના ડીજીપીને પણ જે સૂચનાઓ છે આપવામાં આવે છે। અમિત શાહ જમ્મુ કાશ્મીર ખાતે જવા રવાના થશે। તેમની સાથે આઈબીના ચીફ પણ ઉપસ્થિત રહેશે। સાથે જ ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક છે તે બેઠક કરવામાં આવશે અને હાલમાં તો સુરક્ષા દળો દ્વારા છે તે પહેલગાંવ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં જે માહિતી સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગાંવની અંદર જે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે લગભગ જો વાત કરવામાં આવે તો સૌથી મોટો હુમલો કહી શકાય છે તે પ્રવાસીઓ પર હુમલો છે। जी रवि, समग्र माहिती बदल आभार। अमित शाह काश्मीर में उच्च स्तरीय बैठक करशे। वडाप्रधान नरेन्द्र मोदी द्वारा अमित शाह ने आदेश आपवामां आव्यो छे। बैठक में गृह सचिव और आईबी चीफ पण हाजर रहेशे। तो महत्वनी चर्चा आ बैठक में करवामां आवशे। अमित शाहे आतंकी हुमलानी भारे निंदा करी छे। त्यारे जम्मू काश्मीर में आतंकी हुमला अंगे आ सौथी मोटा समाचार सामे आव्या छे। तो गुजरातना 3 प्रवासी पर हुमलो करवामां આવ્યો છે। तो आतंकी आ हुमलाने लईने गुजरातभરમાં તેના પડઘા પડ્યા છે। फायरिंगमां गुजराती प्रवासीओ घायल થયા છે ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તો આ સાથે જ માનિક પટેલ અને રીના પાંડે પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે। तो वडाप्रधान नरेन्द्र मोदी द्वारा आदेश आपवामां આવ્યો છે જેને લઈને અમિત શાહે ઉચ્ચ स्तरीय बैठक बोलावी છે। ત્યારે અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ स्तरीय बैठक કરશે। ત્યારે આ બેઠકમાં ગૃહ સચિવ અને આ સાથે જ આઈબી ચીફ પણ હાજર રહેશે।
સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને હવે અમિત શાહ પણ ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે, વધુ શું અપડેટ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો છે તો હુમલો કરવામાં આવ્યો હતો અને જે પ્રમાણે જે 12થી પણ વધારે જે લોકો છે તે ઘાયલ થયા છે અને હાલમાં 2 લોકોને જે અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયા છે તે તમામ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને સારવાર અર્થે ખાતે ખસેડવામાં આવે છે। સમગ્ર આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક પણ યોજવામાં આવી છે અને સાથે જ જમ્મુ કાશ્મીરના ડીજીપી અને જમ્મુ કાશ્મીરના જે એસપી છે તે એસપી સાથે પણ જે બેઠક છે તે બેઠક યોજવામાં આવી છે। સમગ્ર મામલે આઈબીને પણ એલર્ટ છે તે આઈબીને એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સુરક્ષા દળો છે તે સુરક્ષા દળો દ્વારા સમગ્ર જે પહેલગામ વિસ્તાર છે તેમાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ પોલીસની જે યુનિફોર્મ છે તે યુનિફોર્મ પહેરીને આવ્યા હતા અને જે પ્રમાણે જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પહેલગામની અંદર જે ટ્રેકિંગ છે તે ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે તે આતંકવાદીઓ દ્વારા જે લોકો છે જે પ્રવાસીઓ છે તેમને તેમના નામ પૂછવામાં આવ્યા, તેમની ઓળખાણ પૂછવામાં આવી અને ત્યારબાદ જે હુમલો છે તે હુમલો કરવામાં આવ્યો। એટલે કહી શકાય કે સૂચક અમુક જે લોકો છે તે લોકો પર જ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પણ જે એક યુવાન છે તે યુવાનને ગોળી મારીને હત્યા છે તે હત્યા કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જમ્મુ કાશ્મીરના જે ડીજીપી છે તે ડીજીપી પહેલગામ ખાતે પહોંચ્યા હતા અને સાથે જ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા। હાલમાં તો જે પ્રમાણે તે સેના દ્વારા પહેલગામ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, પરંતુ સ્થાનિક લોકો મુજબ કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામની અંદર જે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવે છે તે હુમલો સૌથી મોટો હુમલો છે તે કહી શકાય। છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીઓ હુમલા હતા તે બંધ થઈ ગયા હતા, પરંતુ અચાનક જ જે પ્રમાણે જે આજે જે હુમલો કરવામાં આવે છે આતંકવાદીઓ દ્વારા જે નિંદનીય છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે સેના અત્યારે હાલમાં સર્ચ ઓપરેશન કરી રહી છે અને જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે લોકોને શોધવા પ્રયત્નો છે તે સાથે જે સેના અને સીઆરપીએફના જે છે તે હાલ જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓને એટલે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવે છે। એટલે કારણ કે હાલમાં તો જે પ્રમાણે અલગ જે રાજ્યો છે તે રાજ્યોના જે પ્રવાસીઓ પહોંચ્યા હતા તે ક્યાંક દેશભર્યો માહોલ છે। કેન્દ્રીય ગૃહ જે રાજ્યના ઉચ્ચ પોલીસ વડા એસપી સાથે વાત કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટેના જે દિશા નિર્દેશો છે આવી રહ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો તેને લઈને અમિત શાહે હુમલાની નિંદા કરી છે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ જે આદેશ આપ્યા છે તે આદેશ અનુસાર અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લેશે। ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે। આ ફાયરિંગમાં ગુજરાતી પ્રવાસી પણ ઘાયલ થયા છે, ત્યારે ભાવનગરના વિનોદ ભટ્ટ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। તો આ સાથે જ માનિક પટેલ અને રીના પાંડે પણ ઇજાગ્રસ્ત થયા છે।